એવી ભગવતી સહાય કરવા માટે સાક્ષાત હાજરા હાજર આપણી સાથે છે, પણ તમારી દાનત અને તમારી નિષ્ઠાપૂર્વકની મહેનત હોય તો. બાકી કાલે હું અહીં વિદ્યાર્થીઓને શીખવતો હતો ત્યારે કહેતા હતા 10 ફૂટના કૂવામાં તમે ઊભા હોય, 5 ફૂટ તમારી ઊંચાઈ હોય, બાકીના 5 ફૂટમાં 1 ફૂટ તમારો હાથ ઊંચો થાય, કુલ 6 થાય. 2 ફૂટનો ઠેકડો મારો તો 7 ને 8 થાય, તોય 9 10 2 ફૂટ આઘું રહી જાય. એ તમારી તેવ જ નથી કે તમે અહીંયા પૂગી શકો. પણ તમે તળિયે બેસી જાઓ ઓદપાળીને, હે માતાજી, તો કોઈ લાંબો હાથ ન કરે. ઊભા થાવ, ઊંચો હાથ કરો, જોરથી ઠેકડો મારો, 8 ફૂટે પૂગો, પછીના 2 ફૂટ બાકીના રે ને ન્યા હોનબાઈ હામો લાંબો, પછી તમને ખેંચી લેશે. ત્યાં સુધીની મહેનત કરવાની તમારી તૈયારી હોવી જોઈએ. અને કહેવાનું કે માં મારાથી થયું એટલું મેં કર્યું છે, હવે જે ઘટતું હોય ને ન્યા તું હામું જોજે. ભરતી ટાણે ભગવતી આવજે ભેરે આય, હવે ગ્રાઉન્ડ વખતે જ્ઞાન દોડમાં બાય તું સોનલ કરજે. પણ